વાવથરાદ પંથકના ધરણીધર નજીક આવેલા ચોટીલા ગામે આજે અચાનક વાવાઝોડા જેવા ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે 9 થી પણ વધુ ખેડૂતોના મકાનોના પતરા અને નળિયા ઉડી જતા ભારે નુકસાન થવા પામ્યું છે। ચોટીલા ગામે અચાનક બદલાયેલા હવામાન વચ્ચે ભારે પવન સાથે વરસેલા વરસાદે સીમ વિસ્તારમાં આવેલા ખેડૂતોના રહેણાંક મકાનોમાં ભારે વિધ્વંસ સર્જ્યો હતો। સીમમાં ખેતર વચ્ચે મકાન બનાવીને રહેતા 9 થી વધુ ગરીબ ખેડૂતોના ઘરના નળિયા અને છત પરના પતરા ભારે પવનના કારણે ઉડીને દૂર ફેંકાઈ ગયા હતા, જેના કારણે મકાનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। મકાનોની છત ખુલ્લી થઈ જતા ઘરોમાં રહેલું અનાજ, કિંમતી સામાન અને કપડાં વરસાદી પાણીમાં પલળીને નષ્ટ થઈ ગયા છે, જેથી અસરગ્રસ્ત પરિવારો હાલ ખુલ્લા આકાશ નીચે આવી જતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તલાટી કમ મંત્રીએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને નુકસાની અંગેનો પ્રાથમિક અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યો છે। આ આકાશી આફતનો ભોગ બનેલા પીડિત ખેડૂતો અને મહિલાઓએ સરકારી તંત્ર સમક્ષ વહેલી તકે નુકસાનીનો વિગતવાર સર્વે કરાવીને આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી આજીજી સાથે માંગ કરી છે। બોલો સાહેબ, અમારા પતરા ઉડી જાય, અમારે રહેવાની તકલીફ ખૂબ છે, અમારા માલ બચારો ભૂસી મરે છે, અમે શાનું કરો? અમારે કોઈ રહ્યું નથી, અમારે નુકસાન ખૂબ આવ્યું છે। આટલામાં હેડ્યું છે, અમારે ખૂબ હેડ્યું છે, અમારો આમ હેડ્યું છે 20 કરોડમાં આપણા ખંદર ખાવાથી કોઈ મારે છે નહીં। સાહેબ, મારે પતરા, નળિયા, બાજરી બધું પલળી ગયું, ખાવાનું શું ખાવા અમે હાલની તારીખમાં? સાહેબ, ખૂબ તકલીફ છે। તમે મારો આટલો આપણો સાહેબ મારો બધું વિનંતી છે, અમને કોઈ સહાય મળે। પતરા સાહેબ, નળિયા બધું ઉડી ગયું છે મારું, એનો સાહેબ ખૂબ વિનંતી તમને છે, અમારે ગમે તે કરીને સાહેબ સહાય આપો। ચોટીલા ગામે કુદરતી આફત સામે ઝઝૂમી રહેલા ખેડૂત પરિવારો હાલ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે હવે વહીવટીતંત્ર આ અસરગ્રસ્તોને કેટલી ઝડપથી સર્વે કરીને સહાય પૂરી પાડે છે તેના પર સૌની નજર મંડાયેલી છે।